રાજકોટમાં કમોસમી વરસાદ શરૂ અને શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। લગ્ન મંડપ પણ વરસાદથી પલળી ગયા છે તો 2 દિવસની હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી હતી અને રાજકોટમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે। લગ્નનો પ્રસંગ હતો અને લગ્ન મંડપ પણ વરસાદથી પલળી ગયા છે તો લગ્ન પ્રસંગમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું છે। તો કમોસમી વરસાદ રાજકોટ અને રાજકોટ ગ્રામ્યમાં પણ પડ્યો। ભારે પવન સાથે વરસાદ શરૂ થયો। ખેતીને પણ નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા 2 દિવસની આગાહી કરવામાં આવી હતી જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડશે આ 2 દિવસ તેવી આગાહી કરવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર। શનિ, હવામાન વિભાગની આગાહી હતી 2 દિવસ અને એ જ પ્રમાણે રાજકોટમાં કમોસમી વરસાદ શું સ્થિતિ શનિ? અંકુર, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે છૂટોછવાયો વરસાદ થવાની વાત હતી પરંતુ રાજકોટમાં અત્યારે ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર અને જિલ્લાના ગામડાઓમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। પડધરી, લોધિકા સહિતના તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે તો રાજકોટ શહેરમાં પણ અત્યારે સારો એવો વરસાદ છે તે નોંધાયો છે। કેટલીક જગ્યાએ તો પાણી ભરાવાના અત્યારે સમસ્યા સામે આવી રહી છે। માત્ર 1 કલાક વરસાદ આવવાની સાથે સાથે જ અત્યારે ક્યાંક પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। બીજી તરફ લગ્ન ગાળાની સિઝન હોવાને કારણે લગ્ન પણ ક્યાંક વિઘ્ન અત્યારે જોવા મળી રહ્યું છે। રાજકોટના સીધા દ્રશ્યો છે કે જ્યાં લગ્ન મંડપમાં પણ લોકોમાં ભાગાભાગી જોવા મળી રહી હતી। આ સમગ્ર દ્રશ્યો રાજકોટના છે કે અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળતા અત્યારે વરસાદી પાણીનો જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ અત્યારે ખેડૂતોને પોતાનો માલ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં ન રાખવા યાર્ડ દ્વારા 2 દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે યાર્ડમાં તમામ ખેડૂતોને હજુ પણ માલ છે તે પોતાના જે ડોમ છે તેમાં રાખવા માટેની સૂચના અંકુર આપવામાં આવી રહી છે। જી બિલકુલ સની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।